જય માતાજી, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી. કેમ છો? મજામાં છો ને? તો સવારના વાગ્યા છે 10 અને નાવા ધોવાનું પતી ગયું અને હવે 12 છાંટા ચાલુ થયા છે. અને આજે તો ગેસનો બાટલો પણ નથી અને વાતાવરણ કંઈ કેવું છે ચોમાસાનું કે ચૂલો સળગે એમ નથી. એટલે કહેવાય છે ને કે સનવાણી માતા ગરબે રમે, એવા કંઈક તાલ થયા છે અમારા. તો ચાલો, એ ઘરે છે એટલે કંઈકનું કંઈક તો કરશે જ. તો કચરો વારી નાખું અને કપડાં મશીનમાં બોરીને રાખ્યા છે તો મશીન ફેરવી નાખું. ગઈ વાર જો ઘરમાં છે ને ખાલી કચરો જ વાર્યો છે, પણ ભેજ કેટલો બધો દેખાય છે ને, ઝગમગ. લાઇટના હિસાબે વધારે જગે કારણ કે ભેજનો ભાગ છે. અને કમેટીમાંથી ઘઉં ચોખા આવી ગયા છે, પછી કરશું સાફ. આટલો ગવાર છે પણ મુહૂર્ત નથી, આજે મુહૂર્ત છે. ગવાર બટેકાનું શાક કરી નાખું. તો સોજીનો શીરો બનાવ્યો રવાનો. અમારે કાજુ બદામ ના હોય, જો સાદો ને સિમ્પલ. તો આજે તો મને શીરો ખાવાનું મન થયું તો મેં શીરો બનાવ્યો. અને આ લાડવો છે ને બાજુમાં અમારા જેઠાણી, તો એમને આઠમ હતી તો એમને લાડુ બનાવ્યા અને દાળ ભાત દઈ ગયા. તો આજ તો સોનામાં સુગંધ ભરે એવું થઈ ગયું, પૂરી થાળી થઈ ગઈ. દાળ ભાત શાક શીરો લાપસી અને રોટલી. તો ચાલો યુટ્યુબ ફેમિલી, તમે પણ જમવા.